તો હવે મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરતમાં પીએસઆઈએ બાળકને માર મારવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। ગૃહ વિભાગે ઘટનાની ગંભીર નોંધ પણ લીધી છે। ઘટના અંગે વાત કરીએ કે જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પણ સવાલ છે। જેમાં વીઆઈપી મૂવમેન્ટ સમયે બાળક રૂટમાં ઘૂસી જતા પીએસઆઈ જેબી ગઢવીએ માર માર્યો હતો। તો બાળકને માર મારવામાં આવ્યો। સાયકલ પર જતા બાળકને વાળ ખેંચીને માર માર્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। જેમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। જેમાં પીએસઆઈ જેબી ગઢવી સામે રોષ પણ જોવા મળી રહ્યા છે। આ સાથે જ વાત કરીએ કે પીએસઆઈ જેબી ગઢવી મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે। તો સુરતમાં પીએસઆઈનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે। બાળકને વાળ ખેંચીને માર મારવામાં આવ્યો હતો। વીઆઈપી મૂવમેન્ટ સમયે બાળક રૂટમાં ઘૂસી જતા પીએસઆઈ જેબી ગઢવીએ બાળકને માર માર્યો હતો। સાયકલ પર જતા બાળકને વાળ ખેંચીને માર માર્યાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પીએસઆઈ જેબી ગઢવી સામે રોષ પણ જોવા મળી રહ્યા છે। આ સાથે જ આ બાળકને માર મારતો આ વિડીયો વાયરલ થયો છે તો લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સુરતની આ ઘટના સામે આવી છે। પીએસઆઈ સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે।